હાજર થવા માટે હરભજન અને શ્રીસંત અમદાવાદ આવ્યા હતા. ગુજરાત લો સોસાયટી ખાતે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં બોર્ડના સેક્રેટરી નિરંજન શાહ અને બીસીસીઆઈના વકીલ અકીલા કૌશિક પણ હાજર રહ્યા. સોમવાર સુધીમાં નાણાવટી આ કેસનો રિપોર્ટ બીસીસીઆઈને સોંપશે. एक तो आज का पक्ष कुछ हुआ है गगन जी और संजय का स्टेटमेंट रिकॉर्ड करने के बाद मेरा प्रोसीडिंग का प्रोसीजर है वो ख़त्म हो जाता है. अब मेरे को किसी से बुलाने की या तो उसके साथ फ़ोन पे बात करने की ज़रूरत नहीं है. दोनों का साथ में बात करने का सवाल ही नहीं था. दोनों को अलग अलग ही करने का था और अलग अलग ही हुई है. સમાચાર વિવાદમાં હરભજન જો દોષિત જાહેર થશે તો તેના પર કડક કાર્યવાહી પણ થઈ શકે છે. બોર્ડના સેક્રેટરી નિરંજન શાહના મતે સુધીર નાણાવટી સોમવાર સુધીમાં આ કેસનો રિપોર્ટ બીસીસીઆઈને સુપ્રત કરશે અને ત્યારબાદ જ હરભજનસિંહનું ભવિષ્ય પણ નક્કી થશે. I can't give any detail of the whole procedure. But after all, the report is it is a serious report and it goes to president and then it will go to the discipline committee. હરભજન શ્રીસંત વિવાદે આઈપીએલની ઇમેજ પર ફટકો પાડ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટની ઇતિહાસની સૌથી શરમજનક ઘટનામાંની એક ગણવામાં આવી રહી છે, ત્યારે હવે ઝડપથી આ વિવાદનો ઉકેલ આવે તો જ ઇન્ડિયન ક્રિકેટના હિતમાં રહેશે. ભદ્રેશ મિસ્ત્રી, TV9. હરભજન શ્રીસંતનો થપ્પડ વિવાદ દિવસે ને દિવસે વધુ ને વધુ વકરતો જાય છે. આઈપીએલની મેચથી શરૂ થયેલા આ વિવાદે એક જ દેશના બે ખેલાડીઓને સામસામે લડવા માટે મજબૂર કરી દીધા છે. ખેલના મેદાનથી શરૂ થયેલો આ વિવાદ આજે એ જ ખેલાડીઓને કોર્ટના પગથિયા સુધી ઢસડી લાવ્યો છે. કેમેરામેન પિયુષ સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ. તો આજની સુનાવણી પૂર્ણ થયા પછી બીસીસીઆઈના તપાસ કમિશનર સુધીર નાણાવટીએ TV9ને એક ખાસ મુલાકાત આપી હતી.